Hello friends, how are you? I hope you all are well and hearty. Now I am going to discuss about unit number 2, standard 11, subject English. Particularly I want to discuss of section B. In section B, we know very well this exercise which we learn and practice in standard 10. Read the extracts and answer the questions. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. જે આપણે ધોરણ 10ની અંદર પણ શીખી ચૂક્યા છીએ. હવે આપણે 11મા અને 12મા ધોરણમાં પણ આ રીતનો પ્રશ્ન પૂછાય જ છે. તો થોડાક યુનિટ નંબર 1ના રીડ 1 અને 2ના પેરેગ્રાફ થોડીક પ્રેક્ટિસ કરવા આપણે જઈ રહ્યા છીએ અને પ્રેક્ટિસથી જ આપણું નોલેજ વધે છે. એટલે આપણે ચોક્કસ એની પ્રેક્ટિસ કરીશું. પરીક્ષામાં આ જ પેરેગ્રાફ આવશે એવું ન હોય, એના જેવા જ પેરેગ્રાફ પૂછાય. હાઉ ટુ ડુ ધેટ વન? સો આઈ ટ્રાય માય બેસ્ટ ટુ એક્સપ્લેન ટુ યુ. લુક એટ હિયર. There are two ways to solve this exercise. One, at first you read the paragraph, then you read the question which is asked below the paragraph. There is the first way to solve it. The second way, at first you read the question and find out the related parts of that answer, particularly in that paragraph. Okay. પેરેગ્રાફ વાંચી, પ્રશ્ન વાંચી, પ્રશ્ન સમજી અને જવાબ આપવો એક આ મેથડ છે. બીજી, પહેલાં પ્રશ્ન વાંચો, પ્રશ્ન વાંચ્યા પછી એ જે ભાગમાં જવાબ છે એ શોધો અને જવાબ આપો. ગમે તે મેથડનો ઉપયોગ કરો. ટ્રાય ટુ ગેટ ફૂલ માર્ક્સ ઇન ધીસ એક્સરસાઇઝ. પ્રયત્ન કરો ફૂલ માર્ક્સ લાવવાનો. ઓકે, નાવ આઈ એમ સ્ટાર્ટ ઇટ. આઈ સ્ટાર્ટ ઇટ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. વાય હેડ અરુણિમા ટુ ફાઇટ વિથ સમ થગ્સ ઇન ધ ટ્રેન? શા માટે અરુણિમાને કેટલાક થગ્સ સાથે ટ્રેનમાં ફાઇટ એટલે લડવું પડ્યું હતું? તો આન્સર આપણને ખબર જ છે કે એ થગ્સ તેની સોનાની ચેન લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને વાયથી પ્રશ્ન પૂછેલો હોય તો જવાબમાં રીઝન, કારણ, ઇન્ટેન્શન, ઈરાદો આ જવાબમાં આવે છે. અહીંયા આપણને જવાબ આપેલો જ છે રેડીમેડ, ખાલી થોડુંક ચેન્જીસ કરવાનું છે અને એ ચેન્જીસ કરી અને એનો જવાબ આપવાનો છે. હવે શું કરીશું તો આપણને જવાબ આપી શકાય? તો જુઓ, આનો જવાબ આ રીતે આપી શકાય. એટ ફર્સ્ટ we have to write down from the question, Arunima had to fight with some thugs in the train because some thugs already written in first sentence. So we write down here
they. They tried to snatch her golden chain. Arunima Sinha had to fight with some thugs in the train because they tried to snatch her golden chain. Now next. What was special achievement of Arunima Sinha? Arunima સિન્હાનું ખાસ સિદ્ધિ શું હતી? તો from the question we are going to write down special achievement of Arunima Sinha was that she became the first female with an artificial leg to scale Mount Everest. જવાબ જુઓ. કોણ જવાબ આપી શકશે? જેને લેસન વ્યવસ્થિત વાંચ્યો હશે તે એ વિદ્યાર્થી જવાબ આપી શકશે કે જે પ્રશ્નનો મિનિંગ સમજી શકે તે. હવે આનો જવાબ શું થાય? સ્પેશિયલ અચીવમેન્ટ ઓફ અરુણિમા સિન્હા વોઝ that she became the first female with an artificial leg to scale to reach at the top of the Mount Everest or to scale Mount Everest. You can write down ready-made answer from the paragraph. There is no need to add anything. If you don't like, not need to do anything. હવે ફરીથી એક વખત પ્રશ્નમાંથી ખાસ લખવાનું, થોડુંક ચેન્જ કરવાનું હોય એ ચેન્જ કરવાનું. મેં જો પહેલામાં બીકોઝ અને ધે કર્યું, બીજામાં ધેટ અને સી કરી અને વાક્યને જોડ્યા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. વેર વોઝ સી એડમિટેડ આફ્ટર હર એક્સિડન્ટ? તો પ્રશ્નમાંથી તેણીને અકસ્માત થયા પછી ક્યાં દાખલ કરવામાં આવી હતી? એટલે આપણને મોઢે ખબર છે કે એમ્સમાં દિલ્હીમાં દાખલ કરવામાં આવી હતી. એટલે ફ્રોમ ધી ક્વેશ્ચન આફ્ટર હર એક્સિડન્ટ, જુઓ, આફ્ટર હર એક્સિડન્ટ સી વોઝ એડમિટેડ. જોઈએ, સી વોઝ એડમિટેડ, જવાબ અહીંયા છે. એચ થી મળી દિલ્હી સુધી. આ જવાબ થયો. આફ્ટર હર એક્સિડન્ટ સી વોઝ એડમિટેડ એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી. આ એનો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબની થોડીક પ્રેક્ટિસ તમે કરી લેશો તો you can get full marks in this particularly topic. Okay, now next paragraph. What proposal did Sahib make to Arunima? We know very well about Sahib. Sahib is brother-in-law of Arunima Sinha. Arunima Sinha's sister's husband. Proposal એટલે દરખાસ્ત. કયા પ્રકારની દરખાસ્ત અરુણિમા સિન્હાને સાહિબે મૂકી? તો કઈ? એવરેસ્ટ ચઢવાની. હવે એ પેરેગ્રાફમાં આપેલું હોય અને એ હિન્દીમાં આપેલું છે. એવરેસ્ટ ચઢોગી, આવું એની સિસ્ટર લક્ષ્મીના હસબન્ડ
સાહિબે એને કહ્યું હતું. તો શું આવશે જવાબમાં? આપણે આમાં રેડીમેડ જવાબ નથી એટલે આપણે જવાબ બનાવવો પડે. સાહિબ મેડ ધ પ્રપોઝલ ઓફ ક્લાઇમ્બિંગ Mount Everest to Arunima. Sahib made the proposal of climbing Mount Everest to Arunima. अथवा Sahib made the proposal of scaling, reaching at the top of the Mount Everest. આ જવાબ થાય. અહીંયા રેડીમેડ જવાબ આપેલો નથી, આપણે જવાબ બનાવવો પડે. વોટ હેડ અરુણિમા ટુ લુક ફોરવર્ડ? જો આ બેઠો જ છે જવાબ. સી આ ઇટ મીન્સ હુ? સી જુઓ, see it means see. She had something to look forward જોઈએ જવાબ. અરુણિમા had something to look forward to, a mission, a goal, a reason to dream. ચલો નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ. આ જસ્ટ આપણે પ્રેક્ટિસ માટે છે. આવી પ્રેક્ટિસ આપણે ઘરે જાતે કરતા રહીએ. હું આની સાથે તમને એક પીડીએફ ફાઇલ મોકલીશ. એ પીડીએફ ફાઇલમાં આ પ્રકારના પ્રશ્નો આપેલા છે, એ સોલ્વ કરીએ. જેમાં ખબર ન પડે એ આપણે પૂછીશું અને ચર્ચા કરીશું. નાવ નેક્સ્ટ. વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ ધી માઉન્ટ એવરેસ્ટ? માઉન્ટ એવરેસ્ટનું સ્થાનિક નામ શું છે? સીધો જ જવાબ છે સાગર માથા, હેડ ઓફ ધ સી. The local name of the Mount Everest is head of the sea, અલ્પવિરામ સાગર માથા. આ રીતે જવાબ લખી શકાય. The local name of the Mount Everest is the head of the sea, સાગર માથા. બરાબર. નેક્સ્ટ. Who was the mountain guide of Arunima? શું નામ હતું એનું? નીમા કાંચા. યાદ રાખજો, નીમા કાંચા. એ એનો ગાઈડ હતો અને બચેન્દ્રી પાલ પાસે એને ટ્રેનિંગ લીધી, એના ટ્રેનર હતા. એ યાદ રાખજો. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો પહેલાં આનો જવાબ શું થાય? નીમા કાંચા વોઝ ધ માઉન્ટેન ગાઈડ ઓફ અરુણિમા. વોટ ડિફિકલ્ટીઝ હેડ અરુણિમા ફેસ્ડ ઇન હર લાસ્ટ ટ્રેક ઓફ એવરેસ્ટ? એવરેસ્ટના લાસ્ટ ટ્રેક ઉપર એણે શું મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? ઇન હર લાસ્ટ ટ્રેક ઓફ એવરેસ્ટ અરુણિમા હેડ faced so many difficulties, like she slipped and fell once
Even her oxygen was running out. She was struggling with her paining leg. આ એની મુશ્કેલીઓ હતી એ આપણે જોઈ શકીએ છીએ. નાઉ નેક્સ્ટ, how was the last trek of the peak? The last trek of the peak was a very dangerous narrow path. આ જવાબ છે. એકલું વેરી ડેન્જરસ લખો તો પણ ચાલે. It was the last trek of the Mount Everest was a very dangerous. આ એનો જવાબ થાય. હવે નેક્સ્ટ આપણે યુનિટ નંબર 2 રીડ 2ના પેરેગ્રાફ 1-2 જોઈ લઈએ અને કેવી રીતે પ્રેક્ટિસ આપણે ઘરે કરી શકીએ એનું એક એક્ઝામ્પલ મેં તમને પૂરું પાડ્યું છે. વોટ વોઝ ધ એપિયરન્સ ઓફ અલીભાઈ? અલીભાઈનો દેખાવ કેવો હતો? તો સીધો જ જવાબ છે અલીભાઈ વોઝ અ ટોલ મેન with broad shoulders, red cheeks and nose and whitish complexion. હજુ પણ તમે કન્ટિન્યુ આ વાક્ય લખી શકો એન્ડ સુધી, કેમ કે એના દેખાવ વિશેની વાત હતી તો એ પણ ચાલે. અલીભાઈ વોઝ ડ્રેસ ઇન અ વોર્મ થિક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર, બિગ લેધર બૂટ્સ એન્ડ અ બ્રાઉન ફર કેપ. ઓકે, આ જવાબ તમે લખી શકો છો. નાવ નેક્સ્ટ, who was a traveler? Okay, Alibai was a traveler. What did Alibai sell in villages of the Himalayas? હવે ખાલી એ શું વેચતા હતા એ લખવાનું છે, તો આ જવાબ છે એનો. સેલિંગની જગ્યાએ સોલ્ડ આવશે. કેમ? ડીડ પ્લસ સેલ એટલે સોલ્ડ થાય. અલીબાઈ સોલ્ડ ડ્રાઈડ એપ્રિકોટ્સ, herbs and medicine and precious stones he had collected during his travelling in villages of the Himalayas. હવે આટલું લખો તો પણ ચાલે. અલીબાઈ સોલ્ડ ડ્રાય એપ્રિકટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ઇન વિલેજીસ ઓફ ધ હિમાલયાસ. ઓકે, we see further exercise. What did the huge bear do in fighting? વિશાળ બેર રીંછ લડાઈમાં શું કરતું હતું? તો શું કરતું હતું એનો જવાબ આપણે શોધી લઈએ. In fighting, the huge bear stood up on his hind legs. He stretched out his big paws with a strong sharp nail. He showed his teeth and growled. Okay, from here to there.
પછી તમે એમ પણ લખી શકો, આખું કોઈ પણ ચેન્જ કર્યા વગર પણ તમે લખી શકો તો પણ ફૂલ માર્ક્સ મળે છે. આ લખવા પૂછ્યું નથી એટલે હું લખ્યું નથી, ડાયરેક્ટ આટલું જ લખ્યું. ધ હ્યુઝ બેર સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ. તે પાછલા પગ ઉપર ઊભું થઈ જતું હતું. તે તેના પંજા ખેંચી મજબૂત, એના સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, પંજા એ ઊંચા કરતું, સ્ટ્રેચ ખેંચતું હતું, અને તે તેના દાંત અને ગુરકતું હતું. આ એનો જવાબ થાય. નાઉ વી કેન સી ધ સેકન્ડ ક્વેશ્ચન ઓફ ધીસ પેરેગ્રાફ. ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ઇટ. Who was more powerful during the fighting? How? During the fighting, the mother leopard was more powerful because. ઘણી વખત હાવના જવાબમાં પણ આપણે બીકોઝથી લખી શકીએ છીએ. Because she was shipped and jumped about from side to side. જો આ જવાબ અહીંયા છે. Tearing away big pieces of black furry skin of the bear. The bulky and slow bear failed to injure his enemy. Okay, thank you. You also do this type of exercises which you find out in your textbook. Thank you.